આજે જ્યારે આપણે સુરતનું નામ સાંભળીએ છીએ ત્યારે મનમાં સ્વચ્છ રસ્તાઓ, વિકાસ અને હીરા ઉદ્યોગની ચમક આવે છે. પણ શું આપણે કલ્પના કરી શકીએ છીએ કે આજથી લગભગ 30 વર્ષ પહેલાં આ જ શહેર એક ભયાનક મહામારીની ઝપેટમાં હતું? આ કહાની છે એ જાણવાની કે કેવી રીતે ભારતની સૌથી મોટી જાહેર આરોગ્ય કટોકટીમાંથી એક સુરતના સૌથી મોટા પરિવર્તનનું કારણ બની. આ એક વાક્ય છે ને, એ આખી કહાનીનો જીવ છે. એ આપણને બતાવે છે કે કેવી રીતે એક ભયાનક આફત, જે હજારો લોકો માટે અંત સાબિત થઈ, એ જ આખા શહેર માટે એક નવી શરૂઆત બની. એક એવી શરૂઆત જેણે સુરતનો ચહેરો જ બદલી નાખ્યો. તો ચાલો થોડું પાછળ જઈએ. 1994 પહેલાંના સુરતમાં. એ સમયે સુરત આર્થિક રીતે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું. હીરા અને કાપડ ઉદ્યોગને કારણે પૈસાનો વરસાદ થઈ રહ્યો હતો. પણ આ ચમક પાછળ એક એવો અંધકાર હતો જેણે આખા શહેરને એક ટાઈમ બોમ્બ પર લાવીને મૂકી દીધું હતું. જુઓ, થયું એવું કે વિકાસ તો ખૂબ થયો, પણ એ બેફામ હતો. લાખો લોકો રોજગારી માટે સુરત આવી રહ્યા હતા, પણ શહેરની જે મૂળભૂત સુવિધા હોય છે, જેમ કે ગટર, કચરાનો નિકાલ, સાફસફાઈ, એ બધું પાછળ રહી ગયું. પરિણામ, આખું શહેર ગંદકી અને અવ્યવસ્થાનું ઘર બની ગયું. આ આંકડો જુઓ, 60%. જરા વિચારો, શહેરની અડધાથી પણ વધારે વસ્તી પાસે ગટર લાઇનની સુવિધા જ નહોતી. બધો કચરો અને ગંદુ પાણી ખુલ્લામાં વહેતું. આ સ્થિતિ કોઈ મોટા રોગચાળાને આમંત્રણ આપવા બરાબર જ હતી. અને પછી સપ્ટેમ્બર 1994માં જેનો ડર હતો એ જ થયું. કુદરતે એક એવી થપાટ મારી જેણે એ ટાઈમ બોમ્બની સ્વિચ ઓન કરી દીધી. એક વિનાશક પૂર આવ્યું જેણે સુરતને હચમચાવી નાખ્યું. આ ઘટનાક્રમ કેટલો ભયાનક અને ઝડપી હતો એ જુઓ. પહેલાં પૂર, પછી પૂરના પાણી સાથે ભળેલો કચરો અને ગંદકી, અને એમાંથી જન્મ થયો એક અજાણ્યા દુશ્મનનો. થોડા જ દિવસોમાં આ રહસ્યમય બીમારીનું નામ સામે આવ્યું, અને એ નામ હતું પ્લેગ. હવે પ્લેગ તો પ્લેગ, પણ એમાં પણ ફરક હોય છે. અને સુરતમાં જે ફેલાયો હતો એ હતો ન્યુમોનિક પ્લેગ. આ એવો પ્રકાર છે જે ઉંદર કે ચાંચડથી નહીં, પણ સીધો હવાથી એક માણસની ખાંસી કે છીંકથી બીજા માણસમાં ફેલાય છે. આનો અર્થ એ કે એ અત્યંત ચેપી અને ખૂબ જ ઘાતક હતો. આ જ કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. જેવું જ આ સત્ય બહાર આવ્યું, આખા શહેરમાં રીતસરનો હાહાકાર મચી ગયો. લોકો માટે સુરતમાં રહેવું એ મોતને આમંત્રણ આપવા જેવું હતું. અને અહીંથી શરૂ થઈ આધુનિક ભારતના ઇતિહાસની સૌથી મોટી હિજરતોમાંથી એક. લોકો પોતાનો જીવ બચાવવા માટે શહેર છોડીને ભાગવા લાગ્યા. અંદાજે 3 થી 5 લાખ લોકો. આ કોઈ નાનો આંકડો નથી. ખાલી 2 દિવસમાં આટલા લોકો શહેર છોડી ગયા. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પગ મૂકવાની જગ્યા નહોતી. લોકો ટ્રેનની છત પર બેસીને, બારીઓ પર લટકીને, બસ જે મળ્યું એમાં બેસીને ભાગી રહ્યા હતા. અરે આ ડરની અસર માત્ર શહેરની અંદર નહોતી. સુરત જાણે એક બહિષ્કૃત શહેર બની ગયું. બીજા રાજ્યોએ પોતાની સરહદો બંધ કરી દીધી. દુનિયાના દેશોએ ભારત આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. આંતરરાષ્ટ્રીય સ્તરે સુરતની ઓળખ બની ગઈ ધ પ્લેગ સિટી. આખા દેશ માટે આ એક શરમજનક સમય હતો. જ્યારે એવું લાગતું હતું કે હવે બધું જ ખતમ થઈ ગયું છે, આ શહેર ક્યારે બેઠું નહીં થઈ શકે, ત્યારે વાર્તામાં એન્ટ્રી થાય છે એક હીરોની. મે 1995માં એક નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા, જેમનું નામ હતું એસ.આર. રાવ, અને અહીંથી જ સુરતના પુનર્જન્મની કહાની શરૂ થઈ. એસ.આર. રાવે જે કર્યું ને, એ કોઈ સામાન્ય સાફસફાઈ નહોતી. એ તો રીતસરની સર્જરી હતી. એમણે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી. કોઈ પણ રાજકીય દબાણની પરવા કર્યા વગર હજારો ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું. અને સૌથી મોટી વાત, તેઓ પોતે રોજ સવારે 6 વાગે શહેરની સફાઈનું નિરીક્ષણ કરવા નીકળી પડતા. આનાથી આખા તંત્રને એક કડક સંદેશ મળ્યો. અને આ કડક પગલાંના પરિણામો તરત જ દેખાવા લાગ્યા. જે શહેર ગંદકી અને કચરાના ઢગલા નીચે દબાયેલું હતું, તે હવે શ્વાસ લઈ રહ્યો હતો. રસ્તાઓ સાફ થઈ રહ્યા હતા. પણ સૌથી મોટો બદલાવ તો લોકોની માનસિકતામાં આવી રહ્યો હતો. શરૂઆતમાં તો લોકોને બહુ તકલીફ પડી, વિરોધ પણ થયો. પણ પછી જ્યારે લોકોએ પોતાની આંખો સામે પોતાના શહેરને સાફ થતું જોયું, સુંદર બનતું જોયું, ત્યારે ટીકાની જગ્યાએ ગૌરવની ભાવનાએ જન્મ લીધો. લોકો હવે પોતે જ શહેરને સ્વચ્છ રાખવા માટે આગળ આવ્યા. આ જ સાચું પરિવર્તન હતું. આ આંકડાઓ જુઓ. આખી કહાની કહી દે છે. જે શહેર ભારતનું સૌથી ગંદુ શહેર ગણાતું હતું, એ માત્ર 4 વર્ષમાં 1998 સુધીમાં ભારતનું બીજું સૌથી સ્વચ્છ શહેર બની ગયું. પ્લેગ સિટીમાંથી ક્લીન સિટી. આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું.
તો સુરતની આ અકલ્પનીય વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? આ સુરત મોડલ આપણને કયા મહત્વના પાઠ ભણાવે છે? આ પાઠ આજે પણ એટલા જ મહત્વના છે. પહેલું, વિકાસ અને સ્વચ્છતા સાથે ચાલવા જોઈએ. બીજું, એક મજબૂત અને ઈમાનદાર નેતૃત્વ હોય તો અશક્ય પણ શક્ય બની શકે છે. અને સૌથી અગત્યનું, સાચો બદલાવ ત્યારે જ આવે છે જ્યારે સરકાર અને નાગરિકો બંને સાથે મળીને પ્રયાસ કરે. અંતમાં સુરતની આ ગાથા આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. શું દરેક આપત્તિ માત્ર વિનાશ જ લાવે છે? કે પછી એ પોતાની સાથે બદલાવ અને કંઈક નવું, કંઈક સારું કરવાની તક પણ લઈને આવે છે? સુરતે તો સાબિત કરી દીધું કે જો ઈરાદો મક્કમ હોય તો રાખમાંથી પણ બેઠા થઈને આકાશને આંબી શકાય છે.